નર્મદા જિલ્લામાં આજે તાલુકા પંચાયતની રાજકીય તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે। જિલ્લાના 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં 4 તાલુકામાં આમ આદમી પાર્ટી અને 2 તાલુકામાં ભાજપે પોતાના ઉમેદવારો જીતાડ્યા છે। નાદોદ તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો। પ્રમુખ તરીકે ગોવિંદ વસવા વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદે સુલક્ષણા બારોટની વરણી કરવામાં આવી હતી। નાદોદ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપ પાસે 13 બેઠકો, આમ આદમી પાર્ટી પાસે 4 બેઠકો અને કોંગ્રેસ પાસે 1 જ બેઠક છે। જો કે મતદાન દરમિયાન કોંગ્રેસના એકમાત્ર સભ્યએ પણ ભાજપને સમર્થન આપતા ભાજપને કુલ 13 મત મળ્યા હતા। સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર જીત મેળવી નાદોદ તાલુકા પંચાયતમાં પોતાની સત્તા વધુ મજબૂત બનાવી છે।